દર શિયાળામાં મધ્ય એશિયા, હિમાલય, યુરોપ, અફઘાનિસ્તાન, ઈરાનના પક્ષીઓ ખીજડીયા ખાતે 2 થી 2.5 માસ રોકાય છે. રાજ્યના વન વિભાગ દ્વારા 11 ટીમોના 50 ગણતરીકારો દ્વારા ગણતરી. જામનગરથી 15 કિલોમીટર દૂર આવેલા ખીજડીયા બર્ડ સેન્યુરીમાં આજથી 2 દિવસ સુધી રાજ્યના વન વિભાગની 11 ટીમોના 50 ગણતરીકારોએ વિદેશના પક્ષીઓની ગણતરી કરી છે અને આવતીકાલ સાંજ સુધીમાં આ ગણતરીનો રિપોર્ટ આવી જશે. પ્રવાસીઓ માટે એન્ટ્રી બંધ રાખવામાં આવી છે. જાણવા મળતી વિગત પ્રમાણે દર શિયાળે ઠંડીમાં ખીજડીયા ખાતે વિદેશી પક્ષીઓની ગણતરી કરાય છે અને ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, યુરોપ, રશિયા, મધ્ય એશિયા, હિમાલય સહિતના સ્થળોએથી પક્ષીઓ 2 થી 2.5 મહિના સુધી ખીજડીયા આવે છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક પ્રજાતિ ઉપરાંત 250મી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય મરીન નેશનલ પાર્ક જામનગરની વાત કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય આંગણે તારીખ 6 તથા 7 ફેબ્રુઆરીના રોજ પક્ષી ગણતરીની કામગીરીને હાથ ધરવામાં આવેલ છે. આ પક્ષી ગણતરી દરમિયાન કુલ અલગ 12 ઝોન પાડવામાં આવેલ છે, જેમાં 12 ટીમો છે અને એમાં જે પાર્ટિસિપેટ થયેલા છે વ્યક્તિઓ, એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા પક્ષી પ્રેમીઓ કુલ મળીને અંદાજિત 60 જેવા લોકોએ ભાગ લીધેલો છે. ખાસ કરીને જોઈએ તો જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન કહેવામાં આવે છે. સ્વર્ગ સમાન શા માટે કે જે પક્ષીઓ આવે છે એના માટે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ હોય છે. જેવી રીતના અહીંયા શિયાળાની શરૂઆત થાય છે ત્યારે અલગ અલગ દેશોમાંથી, જેવા કે યુરોપ, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઇબેરિયા વગેરે દેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવી અને આખો શિયાળો આપણા મહેમાન બનતા હોય છે. અહીંયા આવવાનું એક જ રીઝન છે કે અહીંયા 7 પ્રકારના ઇકોસિસ્ટમ છે. તો એને લીધે જે પક્ષીઓ આવે છે એને રહેવા માટે, ખોરાક મેળવવા માટે અને માળા બનાવવા માટે પૂરતો કહેવાય ને કે જગ્યા મળી રહે છે. એટલે કહેવાય છે કે જે ખીજડીયા છે એ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે.